A very good morning, students. Now, another session of financial management. In the last session, we have discussed the approaches of financial management. We have seen basically the three approaches of the finance function, that is traditional approach, two-wide approach or modern approach. ત્રણ અપ્રોચની વાત કરીએ તો ટ્રેડિશનલ અપ્રોચ અને મોડર્ન અપ્રોચ બેઝિકલી આપણે લર્ન કરવાનું હોય છે. ટુ વાઇડ અપ્રોચ દેટ ઇઝ એક્સટેન્સિવ અપ્રોચ, એનું વેલિડિટી બેઝિકલી બહુ છે નહીં. ટુ વાઇડ અપ્રોચનો ટાઈમ પીરિયડનું જ આપણે ડિસ્કશન કરીએ તો ઇટ વોઝ ઓનલી ફોર 5 to 6 years, એટલે એનું વર્કિંગ લાઈફ ખાલી 5 to 6 yearsની છે. અધરવાઇઝ the main approach, that is modern approach. Traditional approach totally focused on raising of the finance only. ખાલી ફંડને કેવી રીતે રેઝ કરવું એની ઉપર ફોકસ કરતી હતી. Then after two wide approachનું ફોકસ હતું how to satisfy our need of working capital. એટલે તમારી જે શોર્ટ ટર્મ નીડ છે એને તમે કેવી રીતે સેટિસ્ફાઈડ કરો છો એ કન્સેપ્ટ હતો તમારો ટુ વાઇડ અપ્રોચનો. એન્ડ લાસ્ટ વન ધ મોડર્ન અપ્રોચમાં આપણે લર્ન કર્યું દેટ ઇઝ how the fund is raised, how it is managed and how it is properly utilized. એટલે બેઝિકલી મોડર્ન અપ્રોચને આપણે કન્સિડર કરીએ છીએ ફોર the management of our financial departments. Now the next point, that is the comparison between traditional approach versus modern approach. ડિફરન્સ એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો ધીસ ડિફરન્ટ ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ. એટલે ડિફરન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ એના જે અપ્રોચીસનું એક્સપ્લેનેશન છે દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એટલે અપ્રોચીસ પ્લસ ડિફરન્સ બંનેને આપણે થરલી લર્ન કરવાના છે. વન બાય વન આપણે અપ્રોચીસ ઉપર ફોકસ કરીએ છીએ. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ in traditional approach, finance function means raising of finance for business. Finance function નું વર્ક હતું that is quite limited, that to raise the fund only. ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે ફંડ રિક્વાયરમેન્ટ થાય છે at that time they are going to raise the finance. Now in modern approach, in this approach, finance function means raising and utilization of finance for business. બિઝનેસના પર્પઝ માટે તમે ફંડને રેઝ કરો છો, બટ એનો પ્રોપર યુટિલાઇઝેશન કરશો તો જ તમારો પર્પઝ છે એ સોલ્વ થશે. પ્રોપરલી જો એને યુટિલાઇઝ નહીં કરવામાં આવે તો તમારો ફંડ છે એ તમને પ્રોપર રિઝલ્ટ પ્રોવાઈડ કરી શકશે નહીં. Second one, it concentrate on the problem of finance of joint stock company only. ટ્રેડિશનલ કન્સેપ્ટના બેઝિસ ઉપર ફંડની રિક્વાયરમેન્ટ કંપનીને જ થાય છે. અધરવાઇઝ કોઈ બીજી ટાઈપનું વેન્ચર હોય તો એમાં ફંડની રિક્વાયરમેન્ટ થતી નથી. સો ઇટ ઇઝ ટોટલી લિમિટેડ અપ્રોચ. એટલે જે જોઈન્ટ સ્ટોક કંપની છે એ લોકો જ માર્કેટમાંથી ફંડને રેઝ કરે છે. કોઈ પણ સોલ પ્રોપ્રાઇટર હોય, પાર્ટનરશિપ હોય, ટ્રસ્ટ ડીડ હોય, કોઈ પણ સોશિયલ સર્વિસીસની ઓર્ગેનાઇઝેશન હોય તો એમાં ફંડની રિક્વાયરમેન્ટ થતી નથી. એ કન્સેપ્ટ હતો ટ્રેડિશનલ અપ્રોચનો. નાવ ઇન મોડર્ન અપ્રોચ, it deals with the problem of finance of all type of business unit. Basically, ઓર્ગેનાઇઝેશનની સાઇઝ સ્મોલ હોય કે લાર્જ હોય, ફંડની રિક્વાયરમેન્ટ ઈચ એન્ડ એવરી ટાઈપના બિઝનેસને થાય જ છે. તો એ ટાઈપને સેટિસ્ફાઈડ કરવા માટે વી રિક્વાયર્ડ ધ મેક્સિમમ ફંડ.
તો મોડર્ન અપ્રોચનું થિંકિંગ એમ જ છે કે ઓલ બિઝનેસ યુનિટ્સને ઓલ બિઝનેસ ટાઈપ્સને ફંડની રિક્વાયરમેન્ટ હોય છે, પછી એ સોલ પ્રોપરાઇટરશિપ હોય, પાર્ટનરશિપ હોય, કોઈ પણ ટ્રસ્ટ ડીડ હોય કે કોઈ પણ કંપની હોય, ઈચ એન્ડ એવરી ટાઈપના બિઝનેસને ફંડની રિક્વાયરમેન્ટ પડે જ છે. નાઉ થર્ડ વન, it gives importance to long term finance problem only. ટ્રેડિશનલ અપ્રોચમાં એવું વિચારે છે કે જ્યારે ફંડમાં હ્યુજ અમાઉન્ટની રિક્વાયરમેન્ટ છે અને દેટ ઇઝ ફોર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, એટલે 20 to 25 યર્સ માટે જ્યારે ફંડની રિક્વાયરમેન્ટ હશે ત્યારે જ ઓર્ગેનાઇઝેશન છે એ પોતાના ફંડને રેઇઝ કરે છે. અધરવાઇઝ શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ માટે એ લોકો ફંડને રેઇઝ કરતા નથી. પોતાની પાસે જે કેપિટલ અવેલેબલ હશે એ કેપિટલનો એ લોકો યુઝ કરે છે. while in modern approach it gives importance to long term as well as short term finance problem. ઓર્ગેનાઇઝેશનમાં બધી ટાઈપની ફિનાન્સની રિક્વાયરમેન્ટ હોય જ છે, વેધર ઇટ ઇઝ ફોર ધ લોંગ પીરિયડ, મીડિયમ ટર્મ એન્ડ ફોર ધ શોર્ટ ટર્મ. બટ ઓર્ગેનાઇઝેશનની ઈચ એન્ડ એવરી નીડને તમે તમારા ઇન્ટરનલ કેપિટલથી સેટિસ્ફાઈડ નથી કરી શકતા. ઘણી બધી વખત એવું થાય કે હ્યુજ ઓર્ગેનાઇઝેશન હોય, લાર્જ સ્કેલ ઓર્ગેનાઇઝેશન હોય અને એ લોકોને શોર્ટ ટર્મ ફંડની રિક્વાયરમેન્ટ છે, દેટ ઇઝ ટુ સેટિસ્ફાઈ ધેર વર્કિંગ કેપિટલ નીડ. તો એ શોર્ટ ટર્મ ફંડની રિક્વાયરમેન્ટને સેટિસ્ફાઈડ કરવા માટે એ લોકો એક્સટર્નલ કેપિટલનો યુઝ કરે છે. કારણ કે કંપનીની સાઇઝ હ્યુજ છે, તો એ હ્યુજ સાઇઝને સેટિસ્ફાઈડ કરવા માટે એ લોકોની કેપિટલની અમાઉન્ટ પણ હ્યુજ હશે. હવે સપોઝ રિલાયન્સમાં વર્કિંગ કેપિટલની નીડને સેટિસ્ફાઈડ કરવી છે, તો એ વર્કિંગ કેપિટલની અમાઉન્ટ ઇટ ઇઝ 5 to 6 crores. તો એ કેપિટલને સેટિસ્ફાઈડ કરવા માટે એ લોકોને એક્સટર્નલ ફંડની રિક્વાયરમેન્ટ પડે જ છે, જે કન્સેપ્ટ ટ્રેડિશનલ અપ્રોચમાં ટોટલી ઇગ્નોર કરવામાં આવેલો છે. દેન આફ્ટર fourth point, it observe the finance function from the angle of outsiders to the business, such as investors, creditors, financial institution. આઉટસાઇડર અપ્રોચ મીન્સ કોઈ થર્ડ પર્સન છે દેટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ યોર ઓર્ગેનાઇઝેશન. હવે આપણે એ થર્ડ પર્સનના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ફંડ રેઇઝ કરો છો. મીન્સ ઇફ યુ આર એન ઇન્વેસ્ટર, ઇફ યુ આર અ ક્રેડિટર ઓર ઇફ યુ આર એની ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, દેન હાઉ યુ આર ગોઈંગ ટુ રેઇઝ યોર ફિનાન્સ, વોટ આર ધ બેસ્ટ ઓપ્શન્સ ટુ રેઇઝ ધ ફિનાન્સ. એટલે આ બધા જે કન્સેપ્ટ્સ છે ટ્રેડિશનલ અપ્રોચમાં ઓર્ગેનાઇઝેશનના જે ઇનસાઇડર વ્યૂઝ છે કે એમ્પ્લોઈઝને કેટલી રિક્વાયરમેન્ટ છે, એમ્પ્લોયરની શું ડિમાન્ડ છે, દેન આફ્ટર બીઓડીની મેન્ટાલિટી શું છે, એ અહીંયા ટોટલી ઇગ્નોર કરવામાં આવેલી છે. તમારા ઇન્વેસ્ટર્સને તમારા ફંડથી કેટલો બેનિફિટ થશે, જો તમે ફંડને રેઝ કરશો તો તમારા ક્રેડિટર્સ તમને કેટલી ક્રેડિટ પોલિસી પ્રોવાઈડ કરશે અને અધર ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી આપણને કેટલા બેનિફિટ મળશે. તો આ પોઈન્ટથી ટ્રેડિશનલ અપ્રોચમાં ફંડને રેઝ કરવામાં આવતું હતું, જે ટોટલી નેરો અપ્રોચ છે. નાઉ ઇન મોડર્ન અપ્રોચ ધ ફિનાન્સ ફંક્શન ઇઝ એક્ઝામિન્ડ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ઇનસાઇડર એન્ડ આઉટસાઇડર બોથ. મોડર્ન અપ્રોચમાં બંને વ્યૂ ઉપર ફોકસ કરવામાં આવે છે કે ઓર્ગેનાઇઝેશનમાં જો તમે પર્ટિક્યુલર ફંડને રેઇઝ કરો છો તો તમારા એમ્પ્લોઈઝનું શું રિએક્શન હશે, દેન આફ્ટર તમારા બીઓડી છે એને કેટલો બેનિફિટ થશે, દેન આફ્ટર તમારા જે શેર હોલ્ડર્સ છે એમને કેટલું એમાં ડિવિડન્ડ એમને રેઇઝ થશે. દેન આફ્ટર અગેન દે હેવ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ આઉટસાઇડર. એટલે તમે જે ઓપ્શનને સિલેક્ટ કરો છો એના બેઝિસ ઉપર તમારા કસ્ટમર, તમારા ડેટર્સ, તમારા ક્રેડિટર્સ, તમારી બેંક, દેન આફ્ટર તમારા ડીલર્સ, તો એ બધાને કેટલો બેનિફિટ થશે. એટલે કોઈ એક ઓપ્શનને તમારે
કોઈ એક ઓપ્શન તમે જ્યારે સિલેક્ટ કરો છો, એટ દેટ ટાઈમ ઓર્ગેનાઇઝેશન મસ્ટ હેવ ધ નીટી-ગ્રીટી એનાલિસિસ ઓફ અ પર્ટિક્યુલર ઓપ્શન. એટલે થરલી તમારે એ ઓપ્શનનું એનાલિસિસ કરવું પડશે ફ્રોમ ધ ઇનસાઇડર પ્લસ ફ્રોમ ધ આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ. સો ઇન મોડર્ન અપ્રોચ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ ટોટલી વાઇડ, ઇટ ઇઝ ટોટલી બ્રોડ. એટલે એ બ્રોડ અપ્રોચના બેઝિસ ઉપર તમને ઓર્ગેનાઇઝેશનના લૂપ હોલ્સની પણ આઈડિયા આવી જશે, પ્લસ તમારા એક્સટર્નલ જે ઓબ્સ્ટેકલ્સ છે એને પણ તમે ઇઝીલી સોર્ટ આઉટ કરી શકશો. નાઉ ધ નેક્સ્ટ વન, that is fifth one. It represents a narrow view of finance function as it takes into account only one aspect of it. ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે ટ્રેડિશનલ અપ્રોચને તમે કન્સિડર કરો છો તો એ ટ્રેડિશનલ કન્સેપ્ટનો એ જ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે એ એક જ ડિપાર્ટમેન્ટ ઉપર ફોકસ કરે છે, એન્ડ ધેટ ડિપાર્ટમેન્ટ ઇઝ ફિનાન્સ ડિપાર્ટમેન્ટ ઓનલી. હવે બેઝિકલી જ્યારે મોડર્ન અપ્રોચમાં તમારે ઓર્ગેનાઇઝેશનના ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટને પ્રોપર મેનરમાં સોર્ટ આઉટ કરવાના છે. એટલે તમારા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટની નીડ, HR ડિપાર્ટમેન્ટની નીડ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની નીડ, દેન આફ્ટર R&D ડિપાર્ટમેન્ટની નીડ, ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટની રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર ફિનાન્સ ડિપાર્ટમેન્ટ પોતાના ફંડને રેઝ કરે છે. જ્યારે ટ્રેડિશનલ અપ્રોચમાં શું છે કે ખાલી બિઝનેસની લોંગ ટર્મ રિક્વાયરમેન્ટ શું છે તો એ લોંગ ટર્મ રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ રેઝ ધ ફંડ. બટ એઝ ફાર એઝ મોડર્ન અપ્રોચ ઇઝ કન્સર્ન, ઇન મોડર્ન અપ્રોચ દે આર ગોઈંગ ટુ હેવ અ પ્રોપર કોર્ડિનેશન બિટવીન ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ, and on the basis of that coordination they are going to have a proper analysis of the requirement of the needed fund, whether it is for the short period of time or it is for the long period of time. એટલે મોડર્ન અપ્રોચમાં શોર્ટ રિક્વાયરમેન્ટ પ્લસ તમારી મીડિયમ રિક્વાયરમેન્ટ પ્લસ તમારી લોંગ રિક્વાયરમેન્ટ, એ લોંગ ટર્મ રિક્વાયરમેન્ટ બધી રિક્વાયરમેન્ટને તમે સિંક્રોનાઇઝ કરો છો, ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટને નીડને તમે પ્રોપરલી જજ કરો છો, અને દેન આફ્ટર ઓર્ગેનાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ રેઝ ધ ફંડ. એટલે નિયર ફ્યુચરમાં કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ છે એ ઓર્ગેનાઇઝેશનને ફેસ કરવો પડે નહીં. I think the difference is clear in your mind. It is a basic difference. હવે તમે ડિફરન્સ લર્ન કરો એ પહેલાં આપણો જે ફર્સ્ટ સેશન હતો દેટ ઇઝ ઓન વેનસડે. યસ્ટરડેનો જે આપણો સેશન છે એના જે અપ્રોચીસ છે એ અપ્રોચીસને તમારે થરલી લર્ન કરવા પડશે. દેટ ઇઝ હાઉ ટ્રેડિશનલ અપ્રોચ વોઝ વર્કિંગ, હાઉ extensive or too wide approach was working, and how the modern approach is working. એટલે ટ્રેડિશનલ, એક્સટેન્સિવ એન્ડ મોડર્ન એ ત્રણેયની તમે જ્યારે થરલી લર્ન કરશો તો ડેફિનેટલી યુ આર એબલ ટુ ડીલ વિથ યોર differences. That is the difference between traditional approach and modern approach. Now in the next point we are going to have the classification of finance functions. Basically finance functions that are classified into two parts. The first one that is executive finance function, and second one that is incidental financial functions. જે એક્ઝિક્યુટિવ ફિનાન્સ ફંક્શન્સ છે એ ટોપ મેનેજમેન્ટમાં ડીલ કરવામાં આવે છે. એટલે ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટના જે મેનેજર હશે પ્લસ BODની ટીમ, દેટ ઇઝ બોર્ડ ઓફ ડિરેક્ટરની ટીમ છે, અને તમારા ફિનાન્શિયલ ફંક્શન ઓર ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટના જે મેનેજર્સ છે એના થ્રુ એક્ઝિક્યુટિવ ફિનાન્સ ફંક્શન ડીલ કરવામાં આવે છે. while incidental finance functions, ઇન્સિડેન્ટલ ફિનાન્સ ફંક્શન્સ છે એ રૂટીન ફિનાન્સ ફંક્શન્સ છે, એ બહુ રેગ્યુલર ઓર નોર્મલ ફિનાન્સ ફંક્શન છે. અને આ ફિનાન્સ ફંક્શન છે દેટ ઇઝ ડીલ્ડ બાય ધ
clerk or the admin staff of the organization. First and foremostly આપણે લર્ન કરીએ the executive finance functions. First one, that is financial planning. They are going to have a broad financial planning, that is a financial requirement for the short period, long period and the medium period. એટલે ઓર્ગેનાઇઝેશનના ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટનું એનાલિસિસ કરી અને એ લોકો ફિનાન્શિયલ પ્લાનિંગને જજ કરે છે that how the fund is to be raised and what is the basic requirement of the fund in particular department. The financial planning, that is a very crucial planning. It is not a normal planning. So in this they are going to have a critical or analytical approach of the analysis of each and every options available to them. સો ફિનાન્શિયલ પ્લાનિંગમાં એ લોકોને થરલ એનાલિસિસની રિક્વાયરમેન્ટ છે, જેના બેઝિસ ઉપર ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટના હેડ્સ, દેટ ઇઝ અ ફિનાન્શિયલ મેનેજર અને બોર્ડ ઓફ ડિરેક્ટર ઈચ એન્ડ એવરી ઓપ્શન્સનું એનાલિસિસ કરશે અને દેન આફ્ટર દે આર ગોઈંગ ટુ હેવ અ ડિસિઝન મેકિંગ દેટ હાઉ દે આર ગોઈંગ ટુ satisfied their financial requirement from a particular options only. The second one, to determine the assets management policy. હવે અસેટ્સ મેનેજમેન્ટ પોલિસી મીન્સ તમે ફિનાન્શિયલ પ્લાનિંગ જે તમે ડીલ કરો છો એ ફિનાન્સની રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર તમે તમારા ફંડને કેવી રીતે યુટિલાઇઝ કરો છો, કેવી રીતે ચેનલાઇઝ કરો છો અને એના બેઝિસ ઉપર તમે ફિક્સ અસેટ્સમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ એક્ઝિક્યુટિવ ફિનાન્શિયલ ફંક્શનનો એક મેજર પાર્ટ છે. ફંડ જે રેઝ થઈ ગયું છે એ ફંડને આપણે ડિફરન્ટ પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ છીએ. એમાં ફર્સ્ટ પાર્ટ હશે દેટ ઇઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ ઇન અસેટ્સ. હવે અહીંયા જે અસેટ્સની આપણે વાત કરીએ છીએ દેટ ઇઝ ફિક્સ અસેટ્સ. એટલે હાઉ ટુ મેનેજ યોર ફિક્સ અસેટ્સ. સપોઝ ઓર્ગેનાઇઝેશન કોઈ મશીનરીને પરચેસ કરવાનું પ્લાન આઉટ કરે છે અને મશીનરીની કોસ્ટ છે 10 કરોડ. તો હવે એ 10 કરોડ્સને તમારે કેવી રીતે રેઝ કરવાના છે, તમારે કેવી રીતે એને મેનેજ કરવાના છે અને રેઝ થઈ ગયા પછી એ પર્ટિક્યુલરલી મશીનને પરચેસ કરવા માટે તમે એને કેવી રીતે યુટિલાઇઝ કરો છો એનું એનાલિસિસ તમારા ફિનાન્શિયલ મેનેજર કરશે. સપોઝ કેશ પરચેસ કરવું છે ઓર ક્રેડિટ પરચેસ કરવાનું છે ઓર લોન થ્રુ તમે એને પરચેસ કરો છો તો એ ત્રણ ઓપ્શનનું પ્રોપર મેનરમાં એનાલિસિસ કરી દેન આફ્ટર ઓર્ગેનાઇઝેશન્સ હેડ ઇઝ ગોઈંગ ટુ ડિસાઇડ ધ બેસ્ટ ઓપ્શન. The third one, to determine the requirement and sources of finance. બેઝિકલી અત્યારે આપણે ઇન્ટ્રોડક્શનમાં પણ લર્ન કરેલું જ છે દેટ ઇઝ હાઉ ધ રિક્વાયરમેન્ટ ઇઝ ગોઈંગ ટુ બી જજ. ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટની રિક્વાયરમેન્ટ અહીંયા આપણે એનાલાઇઝ કરવાની છે કે માર્કેટિંગમાં ફંડની કેટલી રિક્વાયરમેન્ટ છે, પ્રોડક્શનને સ્મૂથલી રન કરવા માટે કેટલી ફિનાન્સની રિક્વાયરમેન્ટ છે. તો એ રિક્વાયરમેન્ટના બેઝિસ ઉપર આપણે ફંડને રેઝ કરવાનું છે અને દેન આફ્ટર વી આર ગોઈંગ ટુ ચૂઝ ધ બેસ્ટ સોર્સ and that source must be cost effective and in that source we are able to generate our maximum return. The fourth one, that is negotiation for obtaining funds. યસ, તમે કોઈ પણ સોર્સ થ્રુ ફંડને રેઝ કરો છો તો અગેન હિયર ધ નેગોસિએશન પાર્ટ ઇઝ ધેર. નેગોસિએશન મીન્સ નોટ બાર્ગેનિંગ. અહીંયા આપણે બાર્ગેનિંગ નથી કરતા, પણ જે ફંડની ટર્મ્સ અને કન્ડિશન્સ છે એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં આપણે થોડુંક એને સોર્ટ આઉટ કરીએ છીએ. રિક્વાયરમેન્ટને પહેલાં આપણે જજ કરશું અને એના બેઝિસ ઉપર ટર્મ્સ અને કન્ડિશન્સમાં જો આપણે કોઈ વેરિએશન લઈ આવી શકશું તો ડેફિનેટલી વી આર ગોઈંગ ટુ હેવ ધ નેગોસિએશન. નેગોસિએશન એટલે ક્રેડિટ પોલિસીમાં તમે એની મેચ્યોરિટીમાં કોઈ ચેન્જીસ કરી શકો છો અથવા તમે એના ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ચેન્જીસ કરી શકો છો. તો આ બધામાં તમારા ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટના હેડ્સ મેઇન રોલ છે એ પ્લે કરે છે. ફિફ્થ વન, દેટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેટ પ્રોફિટ.
વેલ્થ મેક્સિમાઇઝેશનના પોઈન્ટમાં આપણે ડિસ્કસ કરેલું હતું, દેટ ઇઝ ધ પ્રોફિટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ બાય 2 ways. The first one, that is retained earning, and second one, that is dividend distribution. Retained earning અને dividend distribution આપણે અહીંયા રેટ ડિસાઇડ કરવાના છે કે ઓર્ગેનાઇઝેશનમાં ઇન્ટરનલ કેપિટલની કેટલી રિક્વાયરમેન્ટ છે, ઓર આઉટસાઇડર્સ એટલે આપણા કોમ્પિટિટર્સ છે એ કેટલું ડિવિડન્ડ પે કરે છે, અને જેના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશન પ્રોપરલી વર્ક કરી શકશે કે નહીં કરી શકે એ આપણે જજ કરવાનું છે. 6th one, એસ્ટિમેટિંગ એન્ડ કંટ્રોલિંગ કેશ ફ્લોઝ. કેશ બજેટ અહીંયા પ્રિપેર કરવામાં આવશે. કેશ બજેટ દેટ ઇઝ નથિંગ બટ ધ એસ્ટિમેશન ઓફ income and expenditure which is occur in cash only, because cash flow નું proper મેનરમાં જો એનાલિસિસ થશે then we are able to manage our working capital requirement. આપણી વર્કિંગ કેપિટલની જે નીડ છે, વર્કિંગ કેપિટલની જે રિક્વાયરમેન્ટ છે એ આપણે આપણા કેશ ફ્લોના સ્ટેટમેન્ટના બેઝિસ ઉપર જજ કરી શકશું. તો જેટલું એસ્ટિમેશન આપણું પ્યોર હશે, જેટલું એસ્ટિમેશન આપણું classified હશે, then we are not in shortage of cash. And the last one, that is controlling financial performance. જે ફિનાન્શિયલ પ્લાન આપણે એક્ઝિક્યુટ કરેલો છે એ એક્ઝિક્યુટેડ ફિનાન્શિયલ પ્લાન પ્રોપર મેનરમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે, અને જો પ્રોપર મેનરમાં ઇમ્પ્લિમેન્ટ થતો હોય then we are going to analyze the result part. રિઝલ્ટ પાર્ટને આપણે તમારા પ્લાન્ડ ઓબ્જેક્ટિવ સાથે કમ્પેર કરવાનો છે. જો બંનેમાં તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય દેન વિલ કન્ટિન્યુ વિથ ધ પ્લાન. જો તમને પરફોર્મન્સમાં નેગેટિવિટી જોવા મળતી હોય, યુ આર નોટ એબલ ટુ ગેટ ધ મેક્સિમમ રિટર્ન, દેન ડેફિનેટલી તમે એ પ્લાનને બીજા પ્લાનમાં સ્વિચ ઓવર કરી શકો છો, અથવા તમે એ પ્લાનને મોડિફાઈ કરી શકો છો. સો કંટ્રોલિંગ પાર્ટ ઇઝ very much essential as far as financial performance is concerned. So that's all about the executive finance functions. આજે આપણે એક્ઝિક્યુટિવ ફિનાન્સ ફંક્શન સાથે જ ડીલ કરશું. ઇન્સિડેન્ટિયલ ફિનાન્સ ફંક્શન્સ આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ઇન યોર માઇન્ડ. અગેન એક ક્વિક રિવિઝન કરીએ. આજના સેશનમાં આપણે ફિનાન્શિયલ અપ્રોચીસનું ઇન્ટ્રોડક્શન લર્ન કર્યું. દેન આફ્ટર ધ ડિફરન્સ બિટવીન ટ્રેડિશનલ અપ્રોચ એન્ડ મોડર્ન અપ્રોચ, એન્ડ ધ લાસ્ટ વન દેટ ઇઝ ક્લાસિફિકેશન ઓફ ફિનાન્સ ફંક્શન. એ ક્લાસિફિકેશનમાં આપણે આજે એક્ઝિક્યુટિવ ફિનાન્સ ફંક્શન છે એને થરલી લર્ન કરેલું છે. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ઇન યોર માઇન્ડ. ઓકે, થેન્ક યુ સો મચ.